વિરોધ છે। માનવામાં આવી રહ્યું છે કે પોરબંદરને આ નિર્ણયથી સૌથી વધુ અસર થઈ શકે છે, કારણ કે પ્રદૂષિત પાણી પોરબંદરના દરિયામાં જ ઠાલવવામાં આવશે, જેના કારણે હાલ પોરબંદરના માછીમાર ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોમાં ડર તો છે અને ચિંતા પણ છે। જો દરિયામાં પ્રદૂષણ વધશે તો પછી માછલીઓ મૃત્યુ પામશે અને માછીમારોની આવક ઓછી થઈ જશે। માત્ર માછીમારી જ નહીં, પરંતુ માછીમારી ઉદ્યોગની સાથે સાથે ચાલતું આખું અર્થતંત્ર પણ પડી ભાંગશે। પોરબંદરમાં સૌથી વધુ વિરોધ। માછીમારોમાં છે ખૂબ જ આક્રોશ। લાખો માછીમારોને થશે મોટી અસર। દરિયામાં જોવા મળી રહેલી આ બોટથી હજારો માછીમારો દરિયામાં માછલીઓ પકડી પોતાનું ગુજરાન ચલાવે છે। આ મોંઘવારી અને કપરી સ્થિતિમાં પણ આ માછીમારીના ઉદ્યોગથી જ હજારો લોકો પોતાનું પરિવાર ચલાવે છે। જો કે જેતપુરથી જે કેમિકલ યુક્ત પાણી દરિયામાં આવશે ત્યારે આ લોકોને મોટો ફટકો પડશે। જેતપુરનું પ્રદૂષિત પાણી છે એ પોરબંદરના જે માછીમાર ઉદ્યોગ છે જીવાદોરી સમાન, અત્યારે કારણ કે ઉદ્યોગ કે છે નહીં પોરબંદરમાં મોટા, તો જીવાદોરી સમાન આ માછીમાર ઉદ્યોગ છે એને બહુ મોટી અસર કરશે અને એના કારણે પોરબંદરના જે સામાન્ય જે ધંધાઓ છે એને પણ મોટી અસર થઈ શકે એમ છે। અને આ જમીનના જે ખેડૂત છે એને આપણે આટલી મદદ કરીએ છીએ તો માછીમારોને તો આ વ્યાજબી માગણી છે કે પ્રદૂષિત પાણી ફક્ત અહીં ન નાખો, અને ખરેખર જો પ્રદૂષિત પાણી ન હોય તો એ ત્યાં શું કામ નથી કંઈ એનું સેટિંગ કરતા કંઈ। પોરબંદરનું અર્થતંત્ર માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલું છે અને બીજા ઉદ્યોગ પણ માછીમારોના ઉદ્યોગ સાથે જોડાયેલા છે, ત્યારે જો માછીમારી પર સંકટ આવશે તો અન્ય ઉદ્યોગ પણ પડી ભાંગશે। અર્થતંત્ર જે છે પોરબંદરનું એ ફિશિંગ ઇન્ડસ્ટ્રી સાથે હોય તો ધમધમતી હોય તો આગળ એ લોકોનું પણ ધમધમતું ક્ષેત્ર હાલતું હોય ઇકોનોમી। પોરબંદરના અનેક અગ્રણીઓએ આ પ્રોજેક્ટ સામે વિરોધ વ્યક્ત કર્યો છે। સરકારમાં અનેક રજૂઆત પણ કરી છે, જો કે હજુ સુધી તો સરકાર આ પ્રોજેક્ટ પર મક્કમ છે। તો આટલો મોટો ખર્ચો કરવા કરતાં આને જે ઝીરો ડિસ્ચાર્જની સ્કીમો છે, હવે વર્લ્ડમાં ઘણી આ ટેકનોલોજી આવી ગઈ છે, તો એનો ઉપયોગ કરી અને આ પાણીનો નિકાલ ત્યાં કરવો જોઈએ, નહીં કે દરિયામાં। જ્યારે અત્યારે અમે જોઈએ છે કે ભાઈ આ પ્રદૂષિત પાણી ને શૂટ કરીને ગંદુ પાણી દરિયામાં છોડવાની વાત કરે છે, તો દરિયામાં આ જીવસૃષ્ટિ પણ છે, પર્યાવરણ છે, તો એને કેટલું નુકસાન થશે? ખારવા સમાજ, ખેડૂતો અને પોરબંદરની આમ જનતા સૌ હવે એક જ સાથે મળી ચૂક્યા છીએ, ત્યારે કોઈ એક જ વિમાનની અલગ અલગ પાંખો થઈને એક વિમાન સાથે બધા ઉડીએ છીએ અને બધા સાથે મળીને આવતા સમયમાં પણ આવા ઘણા બધા પ્રોજેક્ટ્સો ચાલુ રાખશું અને લોકોને વધુમાં વધુ જાગૃત કરશું અને સરકારને આંખો ઉઘાડવા માટેના પૂરેપૂરા પ્રયત્નો કરશું કે આ પ્રોજેક્ટથી અમને આટલું નુકસાન છે અને આ પ્રોજેક્ટને તાત્કાલિક રીતે રદ કરો। સરકારને હાલ તો આ વિરોધ પ્રદર્શનની કોઈ અસર નથી થઈ રહી। સરકાર પોતાના પ્રોજેક્ટ પર જ મક્કમ છે, ત્યારે હવે આગામી દિવસોમાં આ મુદ્દે વિરોધ હજુ પણ આક્રમક થઈ શકે છે। પોરબંદરથી હિતેશ ઠકરાર સાથે બ્યુરો રિપોર્ટ।